શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં શ્રી રામાનંદ સ્વામીની 286મી પ્રાગટ્ય જયંતિ જન્માષ્ટમી પર્વની થઈ ઉલ્લાસભેર ઉજવણી। શ્રી રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય સંવંત 1795ના શ્રાવણ વદ આઠમના રોજ અયોધ્યામાં થયું હતું। તેઓ બ્રાહ્મણ કુળમાં પ્રગટ્યા હતા। તેમના પિતાશ્રીનું નામ અજય વિપ્ર અને માતાનું નામ સુમતી હતું। તેઓનું બાળપણનું નામ રામ શર્મા હતું। નાની ઉંમરમાં સંસારના બંધન તોડી તેઓ ગૃહત્યાગ કરી સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આવ્યા અને ત્યાં શ્રી આત્માનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ રામાનંદ સ્વામી નામ ધારણ કર્યું। શ્રી રામાનંદ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી સાથે 1 વર્ષ 5 માસ 16 દિવસ રહ્યા તથા આ લોકમાં 63 વર્ષ 4 માસ અને 5 દિવસ રહી અનેક મુમુક્ષોને ભગવાન ઓળખાવ્યા। અનેક મુમુક્ષોમાં સદાચાર, શીલ સંસ્કાર, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના બીજ વાવ્યા ને ત્યાર પછી એ બીજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પોષણે કરી અને વટવૃક્ષ બન્યા। જન્માષ્ટમી પર્વ શ્રી સ્વામિનારાયણ ભગવાન ગુરુ શ્રી રામાનંદ સ્વામીની 286મી પ્રાગટ્ય જયંતિ તેમજ જીવન પ્રાણ અબજી બાપાશ્રી અને સદગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાએ સંવત 1976 જન્માષ્ટમી ઈસવીસન 1920ના રોજ સત્સંગ મહાસભાની સ્થાપના કરી। તેને આજે 105 વર્ષ થાય છે। તે અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત વડોદરા હરણી રોડ મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર આચાર્ય શ્રી જીતેન્દ્ર પિયરોદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂર્વ મહંત શ્રી હરિકેશવ દાસજી સ્વામી, મહંત શ્રી સનાતન સ્વરૂપ દાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામીના સાનિધ્યમાં તેમજ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે હરિકૃષ્ણ મહારાજ સમક્ષ વિવિધ મીઠાઈઓ અન્નકૂટ ધરાવી પારણિયાઓ ઝુલાવી ને ઉત્સવ કરવામાં આવ્યો હતો। પ્રાગટ્યની આરતી શ્રી હરિકેશવ દાસજી સ્વામીએ ઉતારી હતી। ત્યારબાદ સૌને પ્રાગટ્ય જયંતિ પંચાંજલિનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। જન્માષ્ટમી તથા સદગુરુ શ્રી રામાનંદ સ્વામી અયોધ્યામાં સંવંત 1795 શ્રાવણ વદ આઠમના રોજ પ્રગટ થયા। તેને આજે 286 વર્ષ થયા। એટલે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીની 286મી પ્રાગટ્ય જયંતિ છે। તે પ્રસંગે દિવ્ય ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ હરણી રોડ ઉપર આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર, તેમાં આજે શ્રી રામાનંદ સ્વામીની 286મી પ્રાગટ્ય જયંતિ પણ ઉજવવામાં આવી હતી। સાથે સાથે જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો, જેમાં અનેક હરિભક્તોએ લાભ લીધો હતો। જેમાં ઉત્સવ, ધૂન, કીર્તનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને તેમાં પંચાજીનો પ્રસાદ પણ સૌને આપવામાં આવ્યો હતો અને ધામધૂમથી જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવ્યો હતો। અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ। સાધુ શ્રી સનાતન સ્વરૂપદાસજી, ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા।